શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી વ્રત. આ વ્રતની કથા, મહિમા, પૂજા વિધિ, મુહૂર્ત તથા ચંદ્ર દર્શનનો શુભ સમય અને આજના ખાસ ઉપાય. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો સર્વપ્રથમ પૂજનીય બાપ્પા ગણપતિની જય. મિત્રો, ચતુર્થી એટલે ચોથની તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. આ બંને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે. સર્વપ્રથમ પૂજનીય બાપ્પા ગણપતિની આપણા હિન્દુ ધર્મમાં પૂજા થાય છે. તે ચતુર્થીનું વ્રત ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત હોય. આજે ભગવાન શ્રી ગણેશજીનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે અને ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્ર પૂજન પણ થાય છે. તેવો મહિમા છે આ સંકષ્ટ ચતુર્થી વ્રતનો. કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી અને શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવું શુભ મનાય છે, જ્યારે વિનાયક ચતુર્થીમાં ચંદ્રદેવનું દર્શન કરાતું નથી. ખોટો આડ ચડે છે એવી માન્યતા છે. આજે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને સાચા મનથી ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરવામાં આવે તો બાધા, વિઘ્ન દૂર થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ જાણી લઈએ આ સંકષ્ટ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્ર દર્શનનો શુભ સમય શું છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી, જેને વિકટ સંકષ્ટ ચતુર્થી કહેવાય છે, તે તિથિ પ્રારંભ થાય છે તારીખ 5 એપ્રિલ 2026 રવિવારના દિવસે સવારે લગભગ 11:30 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 6 એપ્રિલ 2026 સોમવારે બપોરના 2:10 આસપાસ. આમ જોઈ તો સંકષ્ટ ચતુર્થી વ્રત તે ચંદ્રોદય તિથિ પ્રમાણે ચતુર્થી તિથિ હોવી જોઈએ. તે પ્રમાણે જોઈએ તો 5 એપ્રિલ 2026 રવિવારના દિવસે આ ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે. અને આજે ચંદ્ર દર્શનનું શુભ સમય મુહૂર્ત છે લગભગ રાત્રિના 9:58 આસપાસ. આજે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા શ્રી ગણેશજીના મંત્રનો જાપ કરી શકાય છે. આમ કરવાથી આપણા જીવનમાં ચંદ્ર સંબંધી દોષ દૂર થાય છે, ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ જે સંકટો દૂર કરનારી હોય, માટે આ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરવાથી પરેશાનીમાંથી મુક્તિ તો મળે છે, મનોકામના પણ પૂર્ણ થાય છે, જ્ઞાન, બુદ્ધિ અને સફળતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશજીની આજે પૂજા વિધિ કેવી રીતે કરવી. આ વિકટ સંકષ્ટ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો આપણા ઘરના મંદિરમાં બિરાજમાન હોય જ છે, તેની પૂજા થાય છે. જો ન હોય તો રૂપિયો અને સોપારી પણ ચાલે. ભગવાન શ્રી ગણેશજીની સામે સંકલ્પ કરવો કે આજે વ્રત કેવી રીતે કરવું. ઉપવાસ થાય છે એટલે કે ચા, દૂધ, કોફી, ફલ ફલાદી લઈ શકાય છે અથવા એક ટાઈમ સાત્વિક ભોજન લઈ શકાય છે. રાત્રિએ ચંદ્ર દર્શન થઈ જાય પછી ભોજન લેવું. આજે ભગવાન શ્રી ગણેશજીની ધૂપ, દીપ, નૈવેદ્ય, દુર્વાદલ અને લાડુનો ભોગ સમર્પિત કરીને પૂજા થાય છે. ભગવાન શ્રી ગણેશજીને સિંદૂર અર્પિત થાય છે, ચંદનનું તિલક થાય છે અને અક્ષતથી વધાવીને ભગવાન શ્રી ગણેશજીના મંત્ર જાપ કરાય છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ આ રીતે મંત્ર જાપ કરીને ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીને આરતી કરાય છે અને ત્યારબાદ કથા સંભળાય છે. રાત્રે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને કાચું દૂધ છે અથવા જલથી અર્ધ્ય અપાય છે. દૂધમાં કે જલમાં અક્ષતના ચપટી દાણા અને કંકુ ઉમેરીને અર્ધ્ય દેવાય છે.
ત્યારબાદ વ્રતના પારણ થાય છે. આ વ્રત એક જ દિવસનું હોય છે. ચંદ્ર દર્શન થાય એટલે વ્રત પૂર્ણ થઈ જાય છે. કહેવાય છે કે ચંદ્રદેવનું દર્શન આજે કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. ચંદ્રદેવે જ્યારે શ્રી ગણેશજીના રૂપની હાંસી ઉડાવી હતી ત્યારે ગણેશજી કોપાયમાન થઈને શ્રાપ આપ્યો હતો. તે હતી વિનાયક ચતુર્થી. અને જ્યારે ચંદ્રદેવે બધા દેવી દેવતાના કહેવાથી ભગવાન શ્રી ગણેશજીનું ચતુર્થીનું વ્રત કરીને ગણેશજીની આરાધના કરી હતી અને ગણેશજી પ્રસન્ન થયા હતા. તે વ્રત હતું આ સંકષ્ટ ચતુર્થીનું. એટલા માટે આજે ગણેશજીની પૂજાની સાથે ચંદ્રદેવની પૂજા ઉપાસના થાય છે, જેથી ચંદ્રદેવ જે મનના કારક છે તે મન સ્વસ્થ કરે છે, નિરોગી કરે છે અને ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી કાયા પણ અને બુદ્ધિ પણ નિરોગી રહે છે. આમ તન મન ધનથી મન વચન કર્મથી ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. તે છે આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત. અને ચૈત્ર માસની ચતુર્થી છે એટલે આપણે દાન પુણ્ય કરીએ, ભગવાન શ્રી ગણેશજીની કૃપા અવિરત રહે એ માટે વૃક્ષોની સેવા કરીએ, પ્રકૃતિની સેવા કરીએ, પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરીએ. ભગવાન શ્રી ગણેશજી કે જે સર્વપ્રથમ પૂજનીય છે, આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીની પૂજા અવશ્ય કરીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ. સાથિયાના રૂપમાં પણ ગણેશજીની પૂજા આરાધના થાય છે. માટે આ ચતુર્થીના દિવસે ઘરના મેઇન દરવાજા પાસે સાથીઓ પુરાય છે, ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ થાય છે. અને આ ઉપરાંત જે લાડુનો ભોગ આપણે ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત કર્યો છે તે ભોગમાંથી ગાય માતાને પણ ખવડાવાય છે અને કીડિયારું પણ પૂરાય છે. ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાનું મહત્વ અધિક જ છે. કહેવાય છે કે જો આપણે બધું દાન પુણ્ય ન કરી શકીએ તો કીડિયારું પૂરીએ. કીડીઓને ભોજન પ્રાપ્ત થાય છે, તે ભોજનનું પુણ્ય પ્રાપ્ત થાય છે કીડિયારું પૂરનારને. એટલા માટે આ ચૈત્ર માસમાં જે ગરમીની ઋતુ છે ત્યારે છત્રી, જૂતા, ચપ્પલનું દાન જરૂરિયાતમંદને કરવું પણ શુભ મનાય છે. પુણ્યના ભાગી બનીએ છીએ. ચૈત્ર માસની આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા, વિધિ, દાન પુણ્ય કરીને વ્રતકથા અવશ્ય સંભળાય છે. આવો આપણે સાંભળીએ આ સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. પહેલાના સતયુગમાં મકરધ્વજ નામે એક રાજા થઈ ગયા. તે સેવાભાવી, ધર્મપરાયણ અને પ્રજાનું પાલન કરનારા હતા. તેના રાજ્યમાં પ્રજાને કોઈ જાતનું દુઃખ ન હતું. તેના રાજ્યમાં ચારેય વર્ણના લોકો પોતપોતાના ધર્મનું પાલન કરતા હતા. જ્યાં નગરના રાજા જ પ્રજાની ચોકી કરતા હોય ત્યાં પ્રજાને ચોર લૂંટારાનો ભય સાનો હોય. પ્રજા પણ ઉદાર હૃદયની, સેવાભાવી તેમજ ધાર્મિક માનસની હતી. માટે જ કહેવત છે, જેવા રાજા તેવી પ્રજા. આટલા સુખ સાહ્યબી હોવા છતાં પણ રાજા કાયમ ઉદાસ અને સૂનમૂન રહેતા હતા. કારણ કે ઘેરે શેર માટીની ખોટ હતી. ઘણાય વર્ષો પછી મહર્ષિ યાજ્ઞવલ્કલની કૃપા દ્રષ્ટિ એમના પર થઈ અને રાજાને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. રાજકાજની તથા પ્રજાનું રક્ષણ કરવાની બધી જવાબદારીઓ મંત્રીના હાથમાં સોંપીને રાજા પોતાના પુત્રનું લાલન પાલન કરવા લાગ્યા. પુત્ર સાથે હસતા, રમતા, આનંદ કિલોલ કરતા. આ બાજુ મંત્રીના હાથમાં સત્તા આવતા જ એ ધનવાન બની ગયો. મંત્રીના ઘેરે 5 પુત્રો હતા. મંત્રીએ 5 પુત્રોનો ધામે ધૂમેથી વિવાહ કર્યો અને તેમના બધા પુત્રો ધનનો ઉપભોગ કરવા લાગ્યા. આ બધા પુત્રોમાં સૌથી નાના પુત્રની વહુ ઘણી સમજુ અને ઉદાર સ્વભાવની હતી. ચૈત્ર માસના વદ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશજીનું ભાવપૂર્વક પૂજા કરતી. એ દિવસે ઉપવાસ રાખ્યો. આ રીતે પૂજાપાઠ કરતી જોઈને એની સાસુને નવાઈ લાગી. સાસુ વહુને કહેતી, આ રીતે મંત્રતંત્ર કરીને મારા છોકરાને તારા વશમાં કરવા માંગે છે કે શું? આ રીતે વાર તહેવારે તેની સાસુ તેને ટોકતી. બહુથી સહન ન થાય પણ કરે પણ શું? સાસુની વાતનું જરા પણ ખોટું ન લગાડતી. પોતાના મનમાં આવ્યા પ્રમાણે ધાર્મિક ભાવનાથી વ્રતો ઉપવાસ કરતી.
બ્રાહ્મણોની પાસે હવન પૂજા કરાવે, યથાશક્તિ દાન પુણ્ય કરે. પોતાનું કહ્યું ન માનવાથી સાસુએ અનેકવાર નાની વહુને કહ્યું, તું મારું માનતી નથી, એટલે હવે મારે મારા દીકરાને આ બધી વાત કહેવી પડશે, તને સીધી કરવી પડશે. આખરે વહુએ જવાબ આપ્યો, હે સાસુમાં, હું સંકટનાશન વિઘ્નહર્તા ગણેશજીનું વ્રત કરું છું. આ વ્રત ઘણું ફળ આપનારું છે. જીવનમાં આવતા વિઘ્ન બાધા દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. વહુની વાત સાંભળીને સાસુએ તેના પુત્રને કહ્યું, હે પુત્ર, તારી વહુ તને વશમાં કરવા માટે આ વ્રત જપ તપ કરી રહી છે. અનેકવાર ના પાડવા છતાં પણ તે હઠ પકડીને બેઠી છે. માટે હે દીકરા, તું તારી વહુને સમજાવ કે આ વ્રત જપ આદિ પૂજા પાઠ ન કરે, દાન દક્ષિણા ન કરે. આપણે રાજ્ય પરિવારના લોકો છીએ, આપણને કોઈ વિપત્તિ નડતી નથી. માના કહેવાથી દીકરાએ પોતાની વહુને ઘણી સમજાવી, પણ તે ન માની. તેથી દીકરાએ વહુને ઠપકો આપ્યો, વ્રત ચાલુ જ રાખ્યું. પૂજા કરી, ગણેશજીને પ્રાર્થના કરી કે હે વિનાયકજી, હે વિઘ્નહર્તા, હે સંકટનાશન, આપ મારા સાસુને સદબુદ્ધિ આપો, મારા પતિને સદબુદ્ધિ આપો અને આપના પ્રત્યે શ્રદ્ધા જાગૃત થાય એવા આશીર્વાદ આપો. ભગવાનના દરબારમાં ક્યાં અંધેર છે. એ દુઃખી વહુની અરજી સાંભળીને ગણેશજી સાસુ ઉપર કોપાયમાન થયા અને રાજાના કુંવરનું અપહરણ કરીને મંત્રી ધર્મપાલના મહેલમાં સંતાડી દીધો. તેના વસ્ત્ર આભૂષણો ઉતારીને રાજમહેલમાં ફેંકી દીધા અને પછી વિઘ્ન વિનાયક ગણપતિજી અદૃશ્ય થઈ ગયા. રાજાએ મહેલમાં રાજકુમારના વસ્ત્રો અને આભૂષણો આમ તેમ પડેલા જોયા. પોતાના લાડકવાયાને ન જોતા બૂમાબૂમ કરી મૂકી, છતાં પણ કોઈ જવાબ ન મળ્યો. રાજા મંત્રીના મહેલે ગયા અને કહ્યું, રાજકુમાર ક્યાં ચાલ્યો ગયો? મારા કુંવરને લઈ જવાની હિંમત કોણે કરી? અરે રે, મારા નાનકડા કુંવરને કોણ ઉપાડી ગયું હશે? રાજા તો વિલાપ કરવા લાગ્યા. ત્યારે મહારાજ, કુંવર ક્યાં ચાલ્યો ગયો છે એની મને કંઈ જ ખબર નથી, આમ કહીને મંત્રી રાજમહેલમાં જ કુંવરને શોધવા લાગ્યા. મંત્રી કહે છે રાજાને કે હું બધી બાજુ સેવકોને દોડાવીને તપાસ કરાવીશ. હે રાજન, કુંવરને કંઈ થવાનું નથી, માટે ખોટો વિલાપ ન કરો. ત્યારબાદ રાજાએ સેવકો, સિપાઈ અને મંત્રીઓને કુંવરને શોધવા માટે હુકમ કર્યો. રાજાની આજ્ઞા મળતા જ લોકો કુંવરને શોધવા લાગ્યા, પણ ક્યાંય કુંવર દેખાયો નહીં. આથી મંત્રીએ ડરતા ડરતા રાજાને કહ્યું, મહારાજ, આખું નગર, આજુબાજુના જંગલો બધું જ તપાસ કરી, પરંતુ કુંવર ક્યાંય ન મળ્યો. નગરના માણસો રાજમહેલમાં સેવકોને દરેકને પૂછ્યું, પણ કુંવર ક્યાંય દેખાતા નથી. આ સાંભળીને રાજા ઘણા ગુસ્સે થયા અને મંત્રીને કહેવા લાગ્યા, રાજકુમાર ક્યાં છે એની મને સત્ય હકીકત જણાવો, નહીંતર તમારો હું વધ કરી નાખીશ. જો રાજકુમારને કંઈક અનર્થ થયું તો તમારા આખાય કુટુંબને પાયમાલ કરી નાખીશ. રાજાની આ ધમકી સાંભળીને મંત્રી તો ચિંતામાં ડૂબી ગયા. આવેલા ભયને કારણે એના શરીરમાં કંપારી છૂટવા લાગી. તેણે ધીમેથી કહ્યું, હે રાજન, હું હમણાં જ તપાસ કરાવું છું, આ કામ કોણે કર્યું છે? ધર્મપાલ પોતાના મહેલે આવ્યા. ઘરના દરેક સભ્યોને કુંવર ગુમ થયાની વાત કરી, ચિંતા વ્યક્ત કરી. જો કુંવરનો પત્તો નહીં લાગે તો રાજા આપણા કુટુંબનું ખેદાન મેદાન કરી નાખશે, આ પણ કહ્યું. પોતાના સસરાની વાત સાંભળીને નાની વહુએ કહ્યું, પિતાજી, આપ શા માટે ફિક્ર કરો છો? આપના પર ગણેશજી કોપાયમાન થયા છે. આથી આપ ભાવપૂર્વક પૂરી શ્રદ્ધા સાથે સાચા હૃદયથી ગણેશજીની પૂજા કરો. રાજા અને નગરના તમામ રહેવાસી જો ગણેશ ચોથનું વ્રત કરે, આ સંકટ ચોથનું વ્રત કરે, તો ગણેશજીની કૃપાથી રાજકુમાર પાછા મળી જશે. મારું વચન ક્યારેય મિથ્યા થશે નહીં. નાની વહુની વાત સાંભળીને મંત્રીએ બે હાથ જોડીને કહ્યું, હે વહુ, તું ધન્ય છે. જરૂર
મારો અને મારા કુળનો ઉદ્ધાર કરી દઈશ. ત્યારબાદ રાજા અને તમામ પ્રજાજનોએ ગણેશજીને પ્રસન્ન કરવા માટે સંકટ નાશન ચતુર્થીનું વ્રત કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા, સૌની સામે રાજકુંવરને પ્રગટ કર્યો. આવું જોઈને નગરવાસીઓને નવાઈ લાગી. રાજાના આનંદનો પાર ન રહ્યો. દરેક લોકો રાજી રાજી થઈ ગયા. નાની વહુના માન વધી ગયા. રાજા ગણપતિજીને નમન કરતા બોલ્યા, હે વિઘ્ન વિનાયક, તમારો જય હો. ધન્ય છે તમારી ભક્તોને બહારે આવવાની કળાને. વળી મંત્રીની નાની વહુનો તો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. ત્યારથી નગરજનો ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. હે ભગવાન શ્રી ગણેશજી, તમે જેવા આ રાજા અને પ્રજાને ફળ્યા, નાની વહુને ફળ્યા, તેવું આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું પૂજન કરનાર સૌને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. હવે આપણે સાંભળીએ આજના દિવસે શ્રી નારદજી દ્વારા કહેવામાં આવેલ સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ, જેને કરવાથી, સાંભળવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી સંકટોનો નાશ થઈ જાય છે. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમ એવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટકમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યય પઠે નર ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિકર પ્રભુ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર્માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નાત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો ચ લિખિત્વા સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીનું નામ જપ કરવું શુભ મનાય છે. દરેક પ્રકારના વિઘ્ન બાધા દૂર થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે તો કહેવાય છે કે સતયુગમાં તપ, ત્રેતાયુગમાં જ્ઞાન, દ્વાપર યુગમાં યજ્ઞ અને કલયુગમાં દાન મનુષ્યનો કલ્યાણનું સાધન છે. એટલા માટે આજે આપણે જે બને તે જરૂરિયાતમંદને, પશુ પક્ષીને દાન પુણ્ય કરીએ, જેથી આપણા પાપ નષ્ટ થાય અને શુભ ફળની પ્રાપ્તિ થાય. સાથે ભગવાન શ્રી ગણેશજીના 12 નામ જપ કરવા શુભ મનાય છે. જે આપણી કુંડળીમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે 12 ભાવ છે, તે 12 ભાવ શુભ પરિણામ આપે. તેના માટે ભગવાન શ્રી ગણેશજીના 12 નામ સર્વશ્રેષ્ઠ છે. તે 12 નામ જપ છે: ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. આ 12 નામનો જપ ન થાય તો માત્ર એક નામનું જપ પણ કરી શકાય છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી ગણેશજી કે જે પ્રથમ પૂજનીય છે, તેવા પ્રભુ મંગલ મૂર્તિ મંગલ જ મંગલ કરે છે જીવનમાં. તેવા ભગવાન શ્રી ગણેશજીને આપણે કોટી કોટી નમન કરીએ છીએ. ઓમ સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરિયા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.